સમાચાર મળી રહ્યા છે વાગરાથી 3 બાળકો ઉપર મધમાખીઓનો હુમલો। મામલતદાર કચેરીના પ્રાંગણમાં નાસભાગ મચી જવા પામી। નાયબ મામલતદારે માનવતા મહેકાવી। વાગરા સ્થિત જગલ ખાતાની કચેરી નજીકમાં આવેલ ઝાડ ઉપર પાલો પાડવા માટે ચડેલા કિશોર ઉપર મધમાખીઓએ હુમલો કરતા 8-10 ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો અને બચાવો બચાવોની બૂમો પાડતા વાગરા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પહોંચી નીચે પડી આળોટવા લાગતા કચેરીમાં પણ એક સમયે નાસભાગ મચી જવા પામી હતી। બાળકની ચીસો સાંભળી મહેસૂલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીનાઓ મદદે આવી બાળકને સારવાર હેઠળ ખસેડી માનવતાનું કાર્ય કર્યું હતું। બનાવ અંગે મળેલી માહિતી અનુસાર આજે સવારે લગભગ 11:30 અરસામાં વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલ ઝાડ નજીક 3 જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા આવ્યા હતા, જે પૈકી નકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર વર્ષ 13 જે ઝાડ ઉપર ચડી પાલો બાંધી રહ્યા હતા। તે વેળાએ ઝાડ ઉપર રહેલ ભૂરી મધનો મધપૂડો છંછેડાયો હતો, જેથી મધમાખી ઉડવા લાગી હતી અને ઝાડ ઉપર રહેલ કિશોર ઉપર ડંખ વડે હુમલો કરતા કિશોરે બચાવો બચાવોની ચીસ પાડી બચવા માટે નીચે કૂદી પડ્યો હતો અને રડતા રડતા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તરફ બચવા માટે દોડ મૂકી હતી અને જમીન ઉપર આળોટવા લાગ્યો હતો, જ્યાં રેશન કાર્ડ, આધાર કાર્ડ તેમજ કેવાયસીના કામ અર્થે મામલતદાર કચેરીમાં આવેલા અરજદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી। એક નાનું બાળક મધમાખીના ડંખથી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું, છતાં કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું ન હતું। તે સમયે વાગરા મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગના નવા આવેલા નાયબ મામલતદાર સંજય કુમાર ખત્રીએ કંઈ પણ પરવા કર્યા વિના પોતાના ટેબલ ઉપરનું તમામ કામકાજ પડતું મૂકી નાના બાળકને ભૂરીમધના હુમલાથી બચાવવા માટે દોડી ગયા હતા અને બાળક ઉપર રહેલી મધમાખીઓને રૂમાલથી ખસેડવાની કામગીરી જોતરાઈ ગયા હતા અને ત્યારબાદ બાળકને તાત્કાલિક નજીકમાં આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। હોસ્પિટલમાં હાજર તબીબે તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરી હતી। બાળકના માથાના વાળમાં ભેરવાયેલી મધમાખીઓ તેમજ શરીરમાં લાગેલા ડંખો કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા। મધમાખીઓના હુમલામાં અન્ય 2 બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં મેઘા મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર વર્ષ 7, હિરેન નરેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 6 ને પણ મધમાખીઓને ડંખ માર્યા હતા, પરંતુ નિકોલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડને ડંખ વધારે પ્રમાણમાં મારેલા હોય, જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો। પોતાનો જીવ જોખમમાં મૂકી મધમાખીઓના હુમલાથી બાળકને બચાવી માનવતાનું કાર્ય કરનાર નાયબ મામલતદાર સંજયભાઈ ખત્રીની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે।